અળવીના પાનમાંથી તમે બાફેલા પાત્રા, તળેલા પાત્રા, તુરિયા પાત્રા, પાત્રા સમોસા વગેરે તો બધું ખાધું જ હશે. પરંતુ આજે આપણે અળવીના પાનમાંથી પાત્રા વડા બનાવીશું અને એ પણ એકદમ કુરકુરા. તો બનાવવાની શરૂઆત કરીએ. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં તો આ 250 ગ્રામ પાત્રા છે અળવીના પાન, કે જેને મેં સારી રીતે પાણી વડે ધોઈ લીધા છે. તો હવે એને સાફ કિચન નેપકિન વડે બરાબર કોરા કરી લઈશું. બંને સાઈડે આ રીતે લૂછી લેવાનું. અને આ વાનગીમાં વપરાયેલ તમામ ઇન્ગ્રેડિયન્ટ્સનું લિસ્ટ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધું છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો. હવે એની જે જાડી નસ હોય છે ને, એ આપણે કટ કરી લઈશું. આ રીતે પાત્રા આપણે બારીક કટ કરીને ઉમેરવાના છીએ, એટલે આખા પાત્રા નથી રાખવાના, એટલે ચિંતા નહીં. જનરલી આપણે પાત્રા ચોપડીએ છીએ અને વીટા બનાવીએ ને, ત્યારે આખા પાત્રા રાખીને એના ઉપર ચાકુ વડે આપણે જાડી નસ કાપતા હોઈએ છીએ. પરંતુ આપણે હવે આવી રીતે એને કટ કરીને યુઝ કરવાના છીએ. તો બધા પાત્રાને આ કિચન કાતર વડે બારીક કટ કરી લઈએ. આ રીતે તમે એકદમ હાથથી પણ તોડીને કાતર વડે પછી એને બારીક કટ કરી શકો. કંઈ વાંધો નહીં, તમને જે રીત યોગ્ય લાગે એ રીતે કરવાનું. તો આ રીતે મેં બધા પાત્રાને કટ કરી લીધા છે. તો હવે એને બાજુ પર રાખીએ અને હવે મસાલો તૈયાર કરીશું. તો એક સ્પેશિયલ મસાલો પહેલાં તૈયાર કરીએ. તો એક પાનમાં 1 ટીસ્પૂન આખા ધાણા, 1 ટીસ્પૂન લખનવી વરિયાળી, 1/2 ટીસ્પૂન કાળા મરી, 2 તજની લાકડી અને 4 લવિંગ લીધા છે. ગેસની ફ્લેમને મીડિયમ રાખીને આ બધી સામગ્રી આપણે શેકી લઈશું. અને શેકીને ઉમેરીએ ને આવી રીતે, તો એની આખી ફ્લેવર જ પાત્રાની અંદર એટલી સરસ બેસે ને, કોઈ પણ વાનગીમાં તમે શેકીને ઉમેરો તો. તો હવે ઠંડુ થાય ને એટલે ખલમાં એને સાધારણ કરકરું રહે એ રીતે વાટી લઈશું. સાવ પાવડર નથી કરવાનો, એ ખાસ યાદ રાખવાનું. તમે પાત્રાવડા ખાશો ને ત્યારે તમને મોંમાં એનો ક્રંચ પણ આવશે. હવે લોટ લઈશું. તો ચાળણી લીધી છે, એમાં 2 કપ ચણાનો ઝીણો લોટ લઈશું અને અડધો કપ ચોખાનો ઝીણો લોટ લીધો છે. બંને લોટને આપણે સારી રીતે ચાળી લઈશું, કે જેથી લમ્સ ના રહે લોટની અંદર. હવે મસાલા ઉમેરીશું. એને મેં એક મોટા બાઉલમાં લીધો છે. તો સૌથી પહેલાં ખલમાં વાટેલો મસાલો લીધો, 1/2 ટીસ્પૂન હળદર, 2 થી 2.5 ટીસ્પૂન જેટલું ધાણા જીરું, 1/2 ટીસ્પૂન લાલ તીખું મરચું, 1 ટેબલ સ્પૂન શિંગદાણા ક્રશ કરીને, શિંગદાણા તમે વધારે પણ લઈ શકો, 1/4 ટીસ્પૂન હિંગ, 2 ટીસ્પૂન સફેદ તલ અને 1/4 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા ઉમેરીશું. સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે. અને 1 ટેબલ સ્પૂન અને થોડી બીજી છે એટલી આદું, લસણ અને મરચાંની પેસ્ટ લીધી છે. તમને તીખાશ જોઈએ એ પ્રમાણે મરચું એડ કરવાનું. અને લસણ થોડું આગળ પડતું લેવાનું છે. 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું છે. અને 4 આંબલીના ટુકડા મેં પાણીમાં પલાળ્યા છે. લગભગ 15-20 મિનિટ પલાળી રાખવાના. ત્યારબાદ આપણે એનો પલ્પ લઈશું. આ પાત્રાની અંદર ગળપણ અને ખટાશ બંને હોય છે. 3 ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ દીધું છે. અને હવે બધું લોટમાં આપણે સારી રીતે હાથ વડે મિક્સ કરીશું. તમારી પાસે આંબલી જો ના હોય ને તો તમે લીંબુ પણ લઈ શકો. હવે ગોળ ઉમેરીશું. તો 2 ટેબલ સ્પૂન જેટલો ગોળ લીધો છે, એ લઈએ. આ નરમ ગોળ છે. તમારો ગોળ જો કડક હોય ને તો છીણીને ઉમેરજો. અને 2 ટેબલ સ્પૂન જેટલો આંબલીનો પલ્પ લીધો છે. તો હવે પાણી ઉમેરતા પહેલાં આપણે ગોળ અને આંબલી બધું સારી રીતે લોટની અંદર મિક્સ કરી દઈએ. ત્યારબાદ પાણી ઉમેરીશું. અને પાણી બહુ સાચવીને ઉમેરવાનું છે. 1 કપ લીધું છે. થોડું થોડું ઉમેરતા જઈએ અને થોડો કડક લોટ રાખવાનો છે, કારણ કે આપણે એમાંથી ક્રન્ચી લાગે એવા વડા બનાવવાના છીએ. અને અળવીના પાનની ઘણી બધી રેસિપીના વિડીયો મેં આ ચેનલ પર મૂક્યા છે. ઉછાળેલા પાત્રા, બાફીને પાત્રા કેવી રીતે બને, તુરિયા પાત્રા કેવી રીતે બને,
ત્યારબાદ વટાણા અને મેથીના પાત્રા કેવી રીતે બને અને બારડોલીના ખાસ કડક પાત્રા કેવી રીતે બને એ બધા વિડીયો મેં આ ચેનલ પર મૂક્યા છે. તો જુઓ આ રીતે થોડો કડક લોટ રાખ્યો છે અને પાણી બતાવું તો 1/4 કપ કરતાં થોડું વધારે પાણી બચ્યું છે. તો એ રીતે પાણી ઉમેરવાનું. અને મેં ટેસ્ટ કર્યો તો મને થોડું મરચું ઓછું લાગે છે તો લીલું મરચું ઉમેર્યું અને થોડું મીઠું પણ જરૂર છે. તો બંને ઉમેર્યા છે થોડા થોડા. આ સ્ટેજ પર તમારે ટેસ્ટ કરી લેવાનો અને મિક્સ કરીએ. ત્યારબાદ આપણે જે કટ કરી લીધા છે પાત્રા એ ઉમેરી દઈશું. અને એક ખાસ વાત કરવા માગું છું કે તમને જો થોડા સોફ્ટ વડા જોઈતા હોય ને ખીલેલા તો થોડું પાણી વધારે ઉમેરીને તમે લોટને થોડો નરમ બનાવજો અને વડાની થોડી થિકનેસ રાખજો. અને ક્રન્ચી જોઈતા હોય તો પાત્રાને સાવ કોરા કરી લેવાના છે, એ ખાસ યાદ રાખજો, નહીંતર વડા વચ્ચેથી સોફ્ટ થઈ જશે. અને ક્રન્ચી વડા તમને જો જોઈતા હોય તો આ રીતે થોડો ટાઈટ લોટ રાખવાનો. જુઓ સરસ મિક્સ થઈ ગયું છે. મેં બીજું પાણી નથી ઉમેર્યું, તમને બતાવ્યું એટલું જ લીધું છે. તો જુઓ વડા માટેનો આપણો લોટ રેડી થઈ ગયો છે. તો હવે થોડો ચોખાનો લોટ લઈશું અટામણ માટે, તો તમને ઇઝી રહેશે. અને તેલવાળો હાથ કરીશું અને હું બતાવું એ રીતે તમારે ઇઝી રીત છે એકદમ. આ રીતે નાનો લુઓ લેવાનો, થોડો ચોખાના લોટમાં રગદોળવાનો અને ત્યારબાદ મેં નીચે બટર પેપર મૂક્યું છે અને વાટકી વડે તમે આવી રીતે પ્રેસ કરી દેવાનું. અને થોડા પાતળા વડા બનાવવાના છે આ રીતે. તમે હાથ વડે પણ થાપી શકો, હાથ પર પણ તમે પાતળા વડા બનાવી શકો, આપણે ઢોકળી વાળીએ ને એ રીતે. આ રીતે થોડા પાતળા રાખશો ને તો સરસ ક્રન્ચી બનશે. અને વચ્ચે ચાકુ વડે હોલ કરી લઈશું કે જેથી વચ્ચેથી ફૂલી નહીં જાય. હવે સ્લો આંચ પર મેં તેલ ગરમ કર્યું છે, હાઈ ફ્લેમ પર નથી કરવાનું. અને ખાસ વાત કે વડા મૂક્યા પછી તરત નથી પલટાવવાના, એની આપમેળે ધીમે ધીમે ઉપર આવશે, ત્યારબાદ એને પલટાવવાના. જુઓ આ રીતે ઉપર આવી ગયા, ત્યારબાદ એને આપણે પલટાવી લઈશું. અને એક બેચને નીકળતા લગભગ 7 થી 8 મિનિટ થશે. તો ખૂબ ધીરજથી તળવાના અને બંને બાજુ આવી રીતના ગોલ્ડન બ્રાઉન કલર આવે એ રીતના એને તળી લેવાના છે. જુઓ કેટલા સરસ આપણા વડા તૈયાર થઈ ગયા છે. જોતાં જ લાગે છે કે કેટલા સરસ ક્રન્ચી છે. આ રીતે આપણે બાકીના વડા પણ તળી લઈશું. મેં વિડીયો ફાસ્ટ ફોરવર્ડ કર્યો છે થોડો, કે જેથી વધારે લાંબો ના થઈ જાય. અને આવી અવનવી વાનગી જોવા માટે તમે આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી મારી દરેક નવી રેસીપીના વિડીયોનું તમને નોટિફિકેશન મળે અને તમે તરત મારી રેસીપીના વિડીયોને જોઈ શકો. તો જુઓ કેટલા સરસ વડા આપણા રેડી થઈ ગયા છે. તો હવે સર્વિંગ કરીશું. તો આ થયા આપણા એક નવી જ પ્રકારના પાત્રા વડા. અને એનો ક્રંચ તમે લાસ્ટમાં જોજો કે કેટલા સરસ તૂટી જાય છે. તો આ રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મારું ધ્યાન રાખજો અને આવજો.